અનંત વિજ્ઞાનમતીત દોષમ અવાદ્ય સિદ્ધાંતમર્ત્ય ભોજમ શ્રીવર્ધમાનમ જીનમાર્તમોક્ષમ સ્વયંભુવાં સ્તોત્રમહં યદિષ્યે. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની દર્શને પ્રભુવીર જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. જ્ઞાન અને દર્શન એ બે ગુણો જાગૃત થયા પછી જીવ જ્યારે ચારિત્ર સાધવાની કળા અપનાવે છે અને ચારિત્રને સાધવાના પ્રયાસ કરે છે ત્યારે એ સાધનામાં અનેક પ્રકાર આવે છે. ચારિત્રને સાધવા માટે પ્રેક્ટિકલ પ્રયોગો કરવાના હોય છે. એમનેમ સદાય જતું નથી. જ્ઞાન અને દર્શન એ જીવનો પોતાનો સ્વભાવ છે. એટલે સ્વભાવ આડા જે આવરણ છે એ આવરણો ધીરે 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 ખસતા જાય એટલે એનું પ્રાગટ્ય થતું જાય. ચારિત્રને આડું કોઈ આવરણ નથી. આ વાત બરાબર સમજો. 8 કર્મના નામની તમને ખબર હશે. શાસ્ત્રોમાં 8 કર્મ બતાવ્યા. એમાં આવરણીય કેટલા છે? 2. કેટલા કર્મો આવરણીય? 2 કર્મ. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. આ બેયમાં જ આવરણ શબ્દ લાગેલો છે. એ શું સૂચવે છે કે જ્ઞાન અને દર્શન તો પડેલા જ છે અંદર, પણ એના પર આવરણ નાખી દીધેલા છે. એ ઢંકાઈ ગયા છે અને ક્યાંક ક્યાંક તો એટલા બધા દબાયેલા છે, એટલા ગંજના ગંજ એના પર ખડકાયેલા છે કે એની આછી એવી રેખા પણ બહાર દેખાતી નથી. જેમ કે નાના જીવજંતુ હોય, કીડી છે, મચ્છર છે, માખી છે, એ અહીંયા ફરતા હોય, ઉડતા હોય તો તમને એમ લાગે કે એનામાં કંઈ જ્ઞાન છે એમ. આપણને દેખાતું નથી એનું કોઈ જ્ઞાન, પણ છે શું ત્યાં કે એ જીવને પણ જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે. બીજી કોઈ ઈચ્છા ન હોય પણ જીવવાની ઈચ્છા છે અને જીવવા માટે ખોરાકની જરૂર છે એવી એને અંદરથી ખબર છે. એટલે એ જીવો આખો વખત ખોરાક શોધ્યા કરે છે. કીડીઓ શા માટે ફરતી હોય છે? ખોરાક શોધવા માટે.
મચ્છર શા માટે આપણી આજુબાજુ આવે છે? એનો ખોરાક શોધવા માટે આવે છે. માખી આપણા ઘરમાં કેમ આવે છે? એનો ખોરાક શોધવા આવે છે. કારણ કે એને જાણે અજાણે પણ અંદરમાં એટલી સભાનતા છે કે મારે શરીરને ટકાવવું હોય તો ખોરાક લેવો પડશે. આ શબ્દોમાં ખબર નથી એને, પણ ખોરાકની જરૂરિયાત છે એ એને ખબર છે. તો એનું જ્ઞાન એટલું માત્ર છે, વધારે જ્ઞાન ખુલ્લું થયું નથી. પણ જેમ જેમ જીવ આગળ વધતો જાય છે, બેન્દ્રિયમાંથી તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને પંચેન્દ્રિય એમાં આગળ વધે છે, એમ એમ એની જ્ઞાન શક્તિ ખુલતી જાય છે. તો ખુલતી જે જ્ઞાન શક્તિ છે એણે શું કર્યું? જો જરા જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેયના એક બાજુ બે છે, એક બાજુ એક છે, એની પ્રોસિજર શું હોય છે, કેવી હોય છે એ જરા જાણીએ. જ્ઞાન અને દર્શન ઉપર આવરણ છે, ધીરે ધીરે આવરણ હટતા જાય છે. કેવી રીતે હટે આવરણ? કે જેમ જેમ જ્ઞાન વિશેની સભાનતા જાગતી જાય, હું કંઈક જાણી શકું છું, જાણું અને જાણું તેવું આદરું, આવી સભાનતા માનવ થયા પછી આવે છે. માનવને મન મળે છે અને મન દ્વારા આવી સભાનતા એ ઊભી કરે છે. અને આ સભાનતા જો બરાબર છે, એમાં પોતે જાગૃત છે, તો એ જ્ઞાન ખૂબ વધતું જાય છે. એવું જ કામ દર્શનનું છે. દર્શન પર પણ આવરણ છે અને એ આવરણ હટતા એના દર્શન ગુણ વિશુદ્ધિ પામે છે અને અનાદિની જે જૂઠી ઊંધી માન્યતાઓ છે, મિથ્યાત્વ માન્યતાઓ, એ માન્યતાઓ ટળતી જાય છે અને દર્શન ગુણ જાગૃત થતો જાય છે. આ બેની વાત તો આપણે કરી. ચારિત્ર, ચારિત્રને કોઈ આવરણ નથી. કર્મો બંધાયા છે. આપણા ચારિત્ર ગુણને વિકૃત કરે એવા કર્મો બંધાયા છે. એક વાત યાદ રાખો કે જ્ઞાન ક્યારેય વિકૃત થતું નથી, દર્શન ક્યારેય વિકૃત થતું નથી, પણ ચારિત્ર વિકૃત થાય છે. એનો શું પુરાવો? ચારિત્ર વિકૃત થાય છે તમે કેવી રીતે બતાવી શકો? તો ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારેય જે પ્રકૃતિ અને એની જે પ્રવૃત્તિ છે એ ચારિત્રની વિકૃતિ છે. ક્રોધ એ આત્માનો સ્વભાવ હોઈ શકે, અભિમાન, માયા, લોભ ન હોઈ શકે, પણ છતાં એ બધા અંદરમાં જાગ્યા છે અને વારંવાર જાગ્યા કરે છે. એ સ્વભાવમાં નથી, પણ સ્વભાવમાં વિકૃતિ આવી છે. વિકૃતિ એક ચીજ છે અને આવરણ એ બીજી ચીજ છે. આવરણનું કામ છે કે હોવા છતાં એ દેખાવા દેતું નથી. એક દૂધનું તપેલું છે, આપણને ખબર નથી કે આમાં શું છે. દૂધ ભર્યું છે તપેલામાં, ખબર નથી, એના પર છીબું ઢાંકેલું છે અને આપણે જઈએ છીએ એ રૂમમાં તો ખબર પડે આપણને કે આમાં શું હશે? કેમ નથી ખબર પડતી? ઢાંકેલું છે. પણ અંદરમાં શુદ્ધ દૂધ હોવું જોઈએ, હોઈ શકે. અંદરમાં જે દૂધ પડ્યું છે એ શુદ્ધ હોઈ શકે. તમે છીબું ખસેડો અને જો એ દૂધ ઉપયોગમાં લો તો લઈ શકો, પણ એ જ દૂધ જો બગડી ગયેલું હોય તો? ચા બનાવવી છે, બાળકને પાવું છે, કામ નહીં લાગે. આ બેમાં જે ફરક છે, છીબું ઢાંકેલું છે, આવરણ છે,
અને બગડી ગયું છે એ વિકૃત છે. એટલે એ થયું છે શું કે આપણો જે ચારિત્ર ગુણ છે એ ચારિત્ર ગુણમાં ક્રોધ માન માયા લોભ નથી, રાગ કે દ્વેષ નથી, પણ અનાદિથી અજ્ઞાનને કારણે ક્રોધ કરાય કે ન કરાય એ ખબર નથી, એટલે કરી 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 અને ચારિત્ર ગુણને વિકૃત કર્યો. સાવ સામાન્ય વાત કરું, કોઈ બે માણસ ઝઘડતા હોય અને જો એ થોડાક વિવેકી હોય તો આપણે જઈને કહીએ, ભાઈ આ શું કરો છો, આ નથી તમને શોભતું. જે આપણે કહીએ અને બેયને છૂટા પાડીએ તો શાંત થઈ શકે ને. કૂતરા ભસતા હોય એને સમજાવીએ, સામસામા કૂતરા ભસે ને એ તો ગામડામાં જાઓ તો જોવાની મજા પડે. એક શેરીના બીજા શેરીના કૂતરા સામસામા આવ્યા હોય, એવા ભસે કોઈ રીતે માને નહીં. એ ભસતા હોય અને એને ના પાડીએ કે ભાઈ આ શું કામ તમે કરો છો, આવું નહીં કરો, તો માને કેમ? શું થાય છે? માણસમાં ને કૂતરામાં ફરક શું પડ્યો કે માણસનું મન થોડુંક પણ કેળવાયેલું છે, ઘડાયેલું છે, સંસ્કારિત છે, એટલે સમજી શકે છે આ થાય ને આ ન થાય, આ કરવા યોગ્ય છે ને આ કરવા યોગ્ય નથી. પશુનું મન, પશુને મન છે, નથી એમ નહીં, સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે ને મન છે, અને એને મન હોવા છતાં એ કસાયેલું નથી, ઘડાયેલું નથી, કેળવાયેલું નથી. એટલે તમે એને ગમે તેટલી વાર કહો, કદાચ એને મારીને છૂટા પાડો, પણ તમે ખસી જાઓ એટલે પાછું એનું એ. એટલે મારું કહેવું છે એ કે ચારિત્ર ગુણ જે છે એ ચારિત્ર ગુણ આપણો વિકૃત થયેલો છે. ભગવાન મહાવીરે દીક્ષા લીધી, આપણી એ જ વાત ચાલી રહી છે ને કે દીક્ષા પછીની એમની સાધના ચાલુ છે. યાદ રાખજો કે દીક્ષિત થયેલા આત્માને નિરંતર સાધના ચાલવી જોઈએ. નિરંતર એની સાધના, અંતરથી સાધના ચાલુ હોવી જોઈએ. તો જ એ આગળ વધી શકે છે, તો જ એ આત્મશુદ્ધિ કરી શકે છે, તો જ મુક્તિ માર્ગે પ્રયાણ થાય છે, નહીં તો થતું નથી. તો ભગવાન મહાવીરે દીક્ષા લીધી અને એમની સાધના ચાલુ છે. શું કરે છે સાધના? આપણે 2, 3, 4 વાતો તો કરી ગયા. હવે બતાવે છે કે પ્રભુએ એમના કશાયોને ઉપશાંત કરવાની સાધના શરૂ કરી છે. ઉપશાંત સમજો છો? ઉપશાંત એટલે શું? ઉપશાંત, શાંત અને ઉપશાંત. ઉપશાંત એ શું છે કે ઉપરથી શાંત થયેલા છે પણ અંદરમાં હજી પડ્યા છે. યાદ રાખો કે કર્મ ક્ષયની જે પ્રક્રિયા છે, કર્મ ક્ષય કરવાના છે ને, એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શું થાય છે તો કે પહેલાં કશાયો ઉપશાંત થાય છે અને પછી નષ્ટ થાય છે. સીધા નાશ નથી પામતા. યાદ રાખજો બહેનો ભાઈઓ, સૌ યાદ રાખજો કે કશાયો પહેલાં ઉપશાંત થાય છે અને પછી નાશ પામે છે. તમને ખબર છે ઉપશાંતિનો અર્થ? શું દ્રષ્ટાંત આપીએ છીએ? આપણે ત્યાં ચૂલા હતા, ચૂલા પર રસોઈ કરતા. શેનાથી કરે? છાણા લાકડાથી. છાણા અને લાકડાથી રસોઈ થાય. રસોઈનું કામ પૂરું થઈ જાય એટલે રાત પડે, એમાં રહેલો જે અગ્નિ હોય, છાણું હજી બળતું હોય, લાકડું પણ બળતું હોય, તો લાકડાને છાણાની એને શાંત કરવાની એ ન હોય. યાદ રાખો, ચૂલામાં છાણું પણ છે અને લાકડું પણ છે,
પણ એ બેયને શાંત કરવા માટે એની પદ્ધતિઓ જુદી છે. કે શું પદ્ધતિ હોય તો કે લાકડાને તો ચૂલામાંથી કાઢીને પાણીમાં બોળી દે. એક વાસણમાં પાણી રાખ્યું હોય અને એમાં એ બળતું લાકડું બોળી દે એટલે એમાંથી ધીરે 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 અગ્નિ નીકળી જાય. છાણાનું શું કરવું? છાણાને પાણીમાં બોળાય નહીં. છાણા પર રાખ ભારવી પડે. ભારવી એટલે કે દાબવી પડે. સળગતું હોય છાણું ચૂલામાંથી બહાર કાઢે, બહાર આગણમાં રાખી એના પર ખૂબ બધી રાખ દાબી દે. આમ શું કામ? આમ શા માટે? જવા દેવાનું એટલું છાણું? શું કહો છો? આજની આ છોકરીઓ શું કહે છે કે એવું છાણું થોડી રાખી મૂકવાની જરૂર હોય, એટલું છાણું તો ફેંકી દેવાય. ફેંકવાની વાત તમારે બહુ આવે છે. ના, એ અડધું હોય કે પા હોય, ઘણું બધું બળી ગયું હોય ને થોડોક જ ભાગ બચ્યો હોય, છતાં એ છાણાને ભારી દેવામાં આવે, ફેંકી દેવામાં ન આવે. પાણીમાં તો ન જ નખાય, તો એની પર રાખ દાબી દે. એટલે શું થાય તો કે એનાથી બે લાભ થાય. એક લાભ તો એ થાય કે એટલી રાખ દાબી હોય એના પર હાથ રાખો તો દજાય નહીં. અગ્નિ દજાડે કે ન દજાડે? કે દજાડે. અગ્નિનું કામ જ દજાડવાનું છે. પણ એને એટલી ઊંડાણમાં રાખી દીધી છે અને એના ઉપર એટલો બધો બીજો પદાર્થ એટલે કે રાખ, બીજો કોઈ પદાર્થ નહીં, રાખ રાખી છે કે અગ્નિ પોતાનો સ્વભાવ પ્રકાશી શકતી નથી. એનો સ્વભાવ છે બાળવાનો, પણ એ બાળી શકે નહીં. બીજો શું લાભ તો કે સવારે, બીજે દિવસે સવારે વળી અગ્નિની જરૂર પડે છે. બેનો, તમને બધાને અગ્નિના પચખાણ આપી દઉં તો ચાલશે? પર્યુષણ આવે છે ભાઈ, અગ્નિને અડવાના પચખાણ લઈ લો બહેનો, બધા જેટલા. ભાઈઓની વાત નથી કરતી, બહેનોને કહું છું. લેવા છે નહીં? અગ્નિ વગર ચાલતું નથી. જીવન જ્યાં જીવવું છે ત્યાં અગ્નિ સાથે કામ કરવાનું છે. તો બીજે દિવસે સવારે અગ્નિ જોઈએ છે તો શું કરશે તો કે રાખ બધી દૂર કરી નાખશે. દૂર કરી એ જ છાણું પાછું ચૂલામાં નાખશે, એમાં બીજું છાણું મૂકશે, એમાં લાકડું મૂકશે અને પછી દિવાસળી, બરાબર? દિવાસળી મૂકશે ને? શું કહો છો બહેનો? નહીં, દિવાસળી નહીં. તમને ખ્યાલ છે કે એવા ઘરોમાં આખા વર્ષમાં એક જ દિવાસળી વપરાણી હોય? માચીસ આવે ને તમારા, એક જ દિવાસળી આખા વર્ષમાં વપરાણી હોય. કેમ તો કે એ અગ્નિ, છાણામાં જે અગ્નિ છે એ અગ્નિને બીજા છાણા અને લાકડાનો સહારો મળે છે અને અહીંથી ફૂંકનો સહારો મળે છે. પેલા ફૂંકણી હતી ને, ચૂલા પાસે ફૂંકણી હતી, લાકડાની એક ભૂંગળી હોય, એનાથી ફૂંક મારવાની હોય એટલે ફરી પાછી અગ્નિ પ્રગટી ઉઠે. આ જે ભારેલો અગ્નિ છે એનું નામ છે ઉપશાંતતા. શાંત થઈ છે, તદ્દન નાશ નથી પામી. આ શું છે? મારે તમને આ વાત શા માટે કહેવી છે કે ચારિત્ર ગુણને જાગૃત કરવો છે. મહાવીર જ્યારે સંસાર અવસ્થામાં હતા, નંદીવર્ધને આજ્ઞા નથી આપી અને 2 વર્ષ સુધી એમને મહેલમાં રહેવું પડ્યું છે, ત્યારે એમણે શું કર્યું તો કે આ કામ કર્યું, ઉપશાંત થવાનું કામ કર્યું. ક્રોધ પણ ઉપશાંત થઈ જાય, માન પણ, માયા પણ, લોભ પણ, બધા જ કશાયો એમના ઉપશમી જાય, શાંત થઈ જાય. એ કામ એમણે કર્યું. એ કામ કેમ કરાય? મને બહુ આનંદ થયો. ગઈકાલે એક બેન મને પૂછવા આવ્યા, મને કે વાસતીજી તમે કેળવણી કરવાનું કહો છો, તમે દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ લોટને કુણાવીએ છીએ એમ અંતરને કેળવો, તો શું કરવાનું કેળવવા માટે?
મેં કીધું અમને પ્રશ્ન તો થયો, ઈચ્છા તો થઈ જાણવાની, કરી શકશે કે નહીં કરી શકે એ પછીની વાત છે, પણ ઈચ્છા તો થઈ. બાકી ભડનો દીકરો કોઈ પૂછવા નથી આવતો. બધા જેમાં પડ્યા છે એમાં સૂતેલા પડ્યા છે, સંસારના ભાવોમાં સૂતેલા ઘોર નિદ્રામાં પડ્યા છે. કોઈને કંઈ જાણવું નથી, કરવું નથી. એક માજી પૂછવા આવ્યા મને કે માં સતી શું કરવું? મેં કીધું આ કરવું. જ્યારે જ્યારે કશાય ઊભો થાય, ક્રોધ, માન, માયા કે લોભ, ચારમાંથી એક પણ કશાય જ્યારે અંદરમાં ઊભો થાય ત્યારે તરત એની સામે નજર કરવી, એની સામે નજર કરવી કે હા આવી રહ્યો છે, આ ખબર પડે કે નહીં સાચું કયો. આપણે બોલીએ છીએ ને કે મને અંદરમાં એવો ગુસ્સો આવ્યો ને, અંદરમાં આવે પછી બહાર નીકળે છે ને, તો અંદરમાં જે આવ્યો એની સામે નજર કરી અને એને કહેવાનું છે કે હમણાં ખમી જા, હમણાં ખમી જા, પછી હું તું કેમ કરીશ. આપણે ત્યાં તો એ કેમ કરવું પડે ને, ભલે કોઈનું કયું ન કરતા હોઈએ. ઘરમાં વડીલો હોય, સાસુ હોય, વર હોય, જેઠ હોય, જેઠાણી હોય, નણંદ હોય, ગમે તે હોય, ભાઈ તમારે મારા કામમાં પંચાયત ન કરવી. હું જે કરું છું એ ઠીક કરું છું એવું કદાચ આપણે એમને કંઈ પણ દીધું હોય, પણ અહીંયા શું થાય છે કે અહીંયા એ ઊભો થાય છે અને એ આપણને ઉશ્કેરે છે. આમ બોલી નાખ, આમ કરી નાખ. એ આપણને ઉશ્કેરે એ પહેલાં એને આપણે કહેવાનું હોય છે કે તું જરાક વાર ખમી જા, જરાક વાર ધીરજ ધરી જા, મને પહેલાં વિચારી લેવા દે કે તું કે એમ મારે કરવું છે કે નથી કરવું. સમજાય છે ભાઈઓ બહેનો? આપણી સાધારણ રીતે સ્થિતિ શું હોય છે? તરત જ કહી દેવું, તરત જ જેવું અંદર આવ્યું એવું તરત જ બહાર કાઢી નાખવું કે નહીં, ભારે નહીં રાખો, એને ભારેલો રાખો, એટલે તમને ન દજાડે અને અન્યને ન દજાડે. મને સાચું કહેજો કે આપણો ક્રોધ દજાડે છે કે નહીં? આપણને અને સામી વ્યક્તિને બેવને દજાડે છે ને. દાઝવું ગમે છે? અગ્નિથી દાઝવું તો આપણને ગમતું જ નથી. બહેનોને રસોઈ કરતાં કરતાં વરાળ લાગી જાય ને હાથમાં અને દાઝી જાય તો 3 જગ્યાએ દેખાડવા જાય, આ મને આજે હું દાઝી ગઈ, હું આજે દાઝી ગઈ. ક્રોધ આપણો કોકને દજાડે છે એ આપણે કોઈને કહેવા ગયા? કોઈને બતાવવા ગયા કે મેં આજે ક્રોધ કર્યો અને મારા ક્રોધથી મારા ઘરની આટલી વ્યક્તિ દાઝી ગઈ, એવું કોઈને કહેવા ગયા? કેમ જાગૃતિ નથી આપણી? એ બાહ્ય અગ્નિથી દાઝવું જો આપણને આકરું લાગે છે તો અંદરની અગ્નિથી દાઝવું તો કેટલું આકરું છે. એના માટે કેટલી જાગૃતિ સેવવી પડે, એને કહેવું પડે, એને રોકવો પડે, એને ધીરજ ધરવાનું કહેવું પડે. ભગવાન મહાવીરે 2 વર્ષમાં આ જ કામ કર્યું. નંદીવર્ધને એમને રોક્યા તો મનથી નિશ્ચય કરી લીધો કે કદાચ એ મને નથી જવા દેતા, પોતાની પાસે રાખવા માગે છે, પણ હું તો મારા આત્માની પાસે રહીશ. અને એમણે આ કરવા માંડ્યું. આપણે આવો પ્રયોગ કરવો છે ભાઈઓ અને બહેનો. ઉપશાંત કશાય. શ્રીમદજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર ધર્માર્થીના લક્ષણ જ્યાં બતાવ્યા ત્યાં સૌથી પહેલી શરત મૂકી છે કશાયની ઉપશાંતતા. શું હોવું જોઈએ? તો કે તારા કશાય શાંત હોવા જોઈએ. એકલો ક્રોધ નહીં, માન, માયા અને લોભ પણ. તો મહાવીરે
આ કશાયોની ઉપશાંતિ કરી. કશાય કરવા માટે બીજા સૈનિક જરૂર પડે છે. બરાબર છે? ક્રોધ કરવો હોય તો એકલા બેઠા બેઠા થાય? કદાચ વિચારોથી થાય. આગળ કાંઈક ઘટનાઓ ઘટી ગઈ હોય એને યાદ કરીને અંદરમાં ભલે ક્રોધ કર્યા કરો, પણ એ ક્રોધ તો નિષ્ફળ છે. એવા ક્રોધથી શું મજા આવે? કેવા ક્રોધથી મજા આવે બહેનો? હે, સામે કોઈ ક્રોધ ઝીલવા વાળો હોય તો બરાબર છે. સફળ કરવો છે ક્રોધને આપણે. મને ક્રોધ આવ્યો છે એ સફળ થવો જોઈએ. ઇટ મીન્સ કે સામેની વ્યક્તિને એની અસર થવી જોઈએ. પ્રભુએ ના પાડી છે, શાંત થઈ જા, ઉપશાંત થઈ જા. પ્રભુએ 2 વર્ષ સુધી આ પ્રક્રિયા કરી. તો તમારો પ્રશ્ન કદાચ થાય છે કે નહીં મને ખબર નથી, પણ પ્રશ્ન ઊભો થાય કે જન્મથી જે જ્ઞાન લઈને જન્મ્યા છે, 3 જ્ઞાન સાથે છે, કેટલા કેટલા અગાધ ગુણોના સ્વામી છે, એને પણ ક્રોધ હોય? થયો તમને આ પ્રશ્ન કે નહીં? તીર્થંકર પરમાત્મા જન્મે ત્યારથી દેવો એને પૂજે છે. દેવો ક્યારથી પૂજે એને? તીર્થંકર નામ ગોત્ર ઉદયમાં આવે પછીથી નહીં. એ હજી જન્મ્યા નથી, માના ગર્ભમાં છે ત્યાંથી એની પૂજા આદરે છે. એવો જે વિપૂજિત દેવ આત્મા છે, એને ક્રોધ હોય? શું કહો છો? હોઈ શકે. કારણ કે ચતુર્થ ગુણસ્થાને છે એ જેવું. તમે ગુણસ્થાનને બરાબર શીખી લો ને સમજી લો ને, ગુણસ્થાનના ભાવોને બરાબર વિચારતા ચિંતન કરતા શીખી લો તો તમને તીર્થંકરોની મુનિવરોની ભાવ દશાનો ખ્યાલ આવશે કે એની ભાવ દશા શું હોય. બહારથી નથી ઓળખવાના મુનિઓને. આવો વેશ પહેર્યો છે કે પેલો વેશ પહેર્યો છે, સફેદ પહેર્યો છે કે ભગવો પહેર્યો છે, એનાથી નથી ઓળખવાના એની ભાવ દશા શું છે. તો મહાવીર છે એમનામાં કશાય એમને ખબર છે, એટલે એમણે 2 વર્ષ સુધી કશાયની ઉપશાંતિ કરવાના પ્રયોગો કર્યા. તમારે કરવું છે? કશાય ઉપશાંત થાય એવું ઈચ્છો છો તો પ્રયોગ કરો કે જ્યારે જ્યારે ક્રોધ, માન, માયા કે લોભ બધું જાગે છે ને, કે એકલો ક્રોધ જ આવે છે? અહંકાર પણ છે. આપણો ઈગો તો કેવડો છે, હે, આ પૃથ્વી છે એનાથી એ મોટો નહીં હોય? એવડા મોટા ઈગો છે. એ જ્યારે અંદરમાં જાગે, કપટના ભાવ, પ્રપંચના ભાવ, કોઈને છેતરવાના ભાવ, ઠગવાના ભાવ, એ ભાવ જાગે, કપટ છે. અને તૃષ્ણા, અસંતોષ, લોભ આવું પણ જાગે છે કે નહીં? તો આ 4 કશાય છે. એ કશાયની ઉપશાંતતા જોઈએ છે ધર્મ માર્ગે જવા માટે. કરી છે એવી આરાધના ક્યારેય? સામાયિકો ઘણી કરી લીધી. કેટલી કરી બેન? તમે કેટલી સામાયિકો કરી આ જિંદગીમાં? 100, 200, 1000, 20,000, 20,000 થઈ હશે ને? બહુ કરી લીધી. કેટલા પ્રવચનો સાંભળ્યા? 12 મહિના અમારે ત્યાં તો પ્રવચનો. પાછા છે ને અહંકારથી શ્રાવકો કહેતા હોય, માં સત્ય અમારો ઉપાશ્રય તો ક્યારે ખાલી જ ન હોય. અમારે તો સાધુ સાધ્વી આવતા જ હોય, અને અમે તો હું તો કાયમ પ્રવચનમાં જાઉં. વેરી ગુડ. પ્રવચન એ શોખનો વિષય છે. પ્રવચન એ સમય પાસનો વિષય છે. શેનો વિષય છે? કંઈક પામવા માટેની અંદરમાંથી જે તમન્ના હોય, તીખી તમન્ના, પામવું જ છે, કંઈક મેળવવું છે.
ખોટો શ્રાવક છું અત્યારે, તો સાચો શ્રાવક બનવું છે. પ્રણભાઈ, અત્યારે સાચા શ્રાવક કે ખોટા શ્રાવક? હે, કેવા શ્રાવક છો? તમને કેવા પડે શ્રાવક કે નહીં? કે અમે જરા આમ જોરથી કહીએ, કેમ છો શ્રાવકજી, શ્રાવિકાજી શું કરે છે? પણ ખરેખર શ્રાવક અને શ્રાવિકા છે? તો સાચા શ્રાવક બનીએ એટલું તો કરવું છે કે નહીં? સાધુ તો થમાશે ત્યારે થવાશે, સર્વસંગ પરિત્યાગ થશે ત્યારે થશે, પણ ખોટામાંથી સાચા તો થવું છે. કોઈ બિચારા સાધારણ માણસ હોય, એની પાસે સાચા દાગીના ન હોય અને ખોટા પહેરવા પડતા હોય, તો જીવને કેવું લાગે? ભલે ખોટા દાગીના પણ બહુ મોંઘામાં મોંઘા કદાચ તમે લાવતા હો, એમાં હોય ને બધી કેટેગરી. 4 રૂપિયાની બંગડી મળે ને 40 રૂપિયાની મળે ને 400 રૂપિયાની મળે ખોટી બંગડીઓ. તો એ પાછું એનો અહંકાર હોય. હો, ઓલા પહેરે છે ને એ બંગડી તો ઠીક, હવે આ મેં પહેરી છે ને છે ખોટી, પણ હોય ને આ બધું. જો એ ખોટું નથી ગમતું, સાચું ક્યારે મળશે ને ક્યારે પહેરશું એવી જે ભાવના રહે છે, તો હું પોતે ખોટો છું એ સાચો ક્યારે થઈશ, એવી ભાવના કરવાની છે કે નહીં? કે આમને એમ જીવીને મરી જવું છે? આમ તો આ જીવન એટલે કાંઈ નથી, જન્મીને મરી જવું એટલી જ વાત છે. એટલું જ છે ને, બીજું છે શું? પણ કે ના, એમ નથી. એ ગાવાવાળાએ ભલે ગાયું, પણ મારે તો જન્મીને જીવી જાણવું છે. અને જીવી જાણવું એ એવું જીવી જાણવું છે કે આત્માને જીવંત બનાવી દેવો છે. એ કરવાનું છે મારે. તો પ્રભુએ 2 વર્ષ સુધી પોતાના કશાયોની સાથે યુદ્ધ કર્યું છે. કશાયો અંદરમાંથી એને ઉશ્કેરતા હોય, આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ. પણ જાગ્રત જીવ છે, જાગ્રત ધર્મી જીવ છે, એને કહી દે છે કે ભલે તું મને કહેતો, પણ પેલા મને વિચારવા દે. વિચારણા કર્યા પછી મને એમ લાગશે કે તું કહે છો એ ઠીક છે તો જ કરીશ, નહીં તો નહીં કરું. થાય છે આવું કે ઉશ્કેરાટ આવે છે ને બોલી નાખીએ છીએ, મૂકી દઈએ છીએ, અભિમાન પણ કરી લઈએ છીએ, માયા કપટે કરી લઈએ છીએ, કરીએ છીએ ને? નહીં. યાદ રાખો કે કશાયની ઉપશાંતતા માનવ જ સાધી શકે છે. મેં હમણાં તમને કૂતરાનો દાખલો આપ્યો. કૂતરો સાધે ખરો? ન સાધી શકે. એનામાં એટલી સમજ નથી, એનું મન એટલું જાગૃત થયેલું નથી. આપણું મન જાગૃત થયેલું છે, એટલે આપણે સાધી શકીએ છીએ. સાધી શકીએ છીએ આપણે. પણ સાધવું હોય તો, એ બાજુ લક્ષ્ય હોય તો. 11:05 છે, ક્યાં સુધી ચલાવું? કેટલા વાગ્યા સુધી ચલાવું? બોલો. અને કશાયની શાંતતા કરવા માટે મહાવીરે એકત્વ ભાવનાને સાધી. આ સમજો, એકત્વ ભાવના. એકત્વ ભાવના એટલે શું? બેનો કહો. ધર્મ ધ્યાનના કૌશકમાં 1 પેહા બોલો છો તમે, અને એમાં એનો અર્થ કેવો કરો છો? કેટલો સ્થૂલ અર્થ છે, કેટલી સ્થૂલતા છે એમાં. એકલો આવ્યો ને એકલો જશે એ કંઈ કહેવાની જરૂર છે? અનેક જીવ રોજ આવે છે અને રોજ જાય છે. કેટલા આવ્યા ને કેટલા ગયા.
એટલે એ તો આપણે પાક્કું બેસી ગયું છે આપણા માથામાં કે એકલો જ આવ્યો ને એકલો જશે. એટલા માત્રથી એકત્વ ભાવના નથી. એકત્વ ભાવના આ ચારાંગ સૂત્રની અંદર શ્રી પ્રભુએ એક સરસ મજાનું સૂત્ર મૂક્યું, એગે આયા. આત્મા કેટલા છે કે એક. શું કહો છો તમે? એક હોય? આપણે બધા અહીં બેઠા છીએ, આત્મા નથી? આત્મા જ છીએ. આ વિશ્વની અંદર જેટલા જીવંત પ્રાણી છે, માનવ હોય, પશુ પંખી હોય, જીવજંતુ હોય, કોઈ પણ હોય, એ બધા આત્મા જ છે. છતાં એગે આયા કેમ કહ્યું? એગે આયા કહ્યું કે આત્મા સદા એકલો જ છે. સૌથી પહેલી વાત તો એ કે આત્માને કોઈ સગા સંબંધી હોય નહીં. તમારે સગા સંબંધી છે? હા, અમારે તો ઘણાય છે. ઘણા લોકોને તો એના માટે પણ એક ઈગો હોય છે કે મારું સર્કલ બહુ મોટું. અમારે તો ઘરે પ્રસંગ હોય તો પ્રસંગમાં બહુ કાપીએ તો 800-1000 માણસો થઈ જ જાય. અમારું સર્કલ મોટું. આ ઈગો પોષવાનું એક સાધન મળ્યું તમને. એક જ છે આત્મા, એને કોઈ સગા કે સંબંધી હોય નહીં. આપણે 2 હોય, 4 હોય, 6 હોય, 10 હોય, 20 હોય, 100 હોય, 1000 હોય, એટલા સગા સંબંધી આપણે હોય, પણ આત્માને ન હોય તો એ કોના થયા? જો આત્માને સગા સંબંધી નથી તો આ જેને જેને સગા સંબંધી માનીએ છીએ એ કોના? આ શરીરના. આ શરીરના. યાદ રાખો કે આત્મા નિત્ય છે, કાયમ રહેનારો છે, ક્યારેય એનો નાશ થતો નથી. બરાબર છે? માનો છો? આ ક્યારેય નાશ થતો નથી, અનાદિથી છે અને અનંતકાળ રહેવાનો છે. એ અનંતકાળ સુધી એકલો જ રહેવાનો છે. પણ થાય છે શું કે કર્મના ઉદયે એને શરીર મળે છે. શરીરની સાથે મન મળે છે ત્યારે સંબંધો બંધાય છે. જુઓ, પશુઓમાં, પક્ષીઓમાં એક સાથે 3-4 બચ્ચાઓ પણ જન્મે. એક જ માના પેટે 3-4 બચ્ચાઓ જન્મે, એને સંબંધ રહે છે? શરૂઆતમાં લાગે, સાથે જ રહેતા હોય, સાથે જ ફરતા હોય, પણ ધીરે 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 જેમ જેમ મોટા થતા જાય અને એ સક્ષમ થઈ જાય પછી સૌના માર્ગે, કોઈ કોઈના નહીં. એને કોઈ સગા નથી, કોઈ સંબંધી નથી. કારણ કે એની માનસિકતા એટલી જ છે. જ્યારે આપણે જીવીએ ત્યાં સુધી આપણી સગા સંબંધી રહે છે, પણ જીવે છે આ શરીર છે. અમારા ઘણા બુઢા લોકો બોલે છે કે શરીર છે ત્યાં સુધી સંબંધ છે. આ શરીર ગયું. વિચાર કરો, આપણા સૌના વડીલો ગયા કે નહીં? કોઈકને કોક હશે, પણ છતાં બીજા વડીલો ગયા કે નહીં? એ બધા આપણા સંબંધી હતા ને. કોઈ દાદા હતા, દાદી હતા, નાના હતા, નાની હતા, મામા હતા, કાકા હતા. એ ગયા ને, એને કેટલા યાદ રાખો છો? એ ગયા ને સંબંધ ગયો. એટલું જ નહીં, તમારા વ્યવહારિક સંબંધોમાં જ્યાં સુધી ઘરમાં વડીલો બેઠા છે ત્યાં સુધી એકબીજાના કુટુંબના સંબંધો જળવાઈ રહે છે. વડીલો ગયા પછી સંબંધો પૂરા થઈ જાય છે.
પછી આવવા જવાના કોઈ પ્રસંગના કોઈ સંબંધો રહેતા નથી. આ શું સૂચવે છે? આવા બધામાંથી આપણે પસાર થયા છીએ, પસાર થતા રહીએ છીએ, પણ એના વિશે વિચાર નથી કરતા કે કેમ આમ. હા, ક્યારેક યાદ આવે છે તો વાત કરીએ કે અમારા દાદાના જમાનામાં તો આમ હતું, અમારા દાદાને ને આ ફલાણા ભાઈને આવા સંબંધો હતા, ઘર જેવા સંબંધ હતા. હવે નથી, હવે તો એકબીજાના છોકરા કોઈને ઓળખતા નથી. આવી બધી વાતો કર્યા કરો છો, પણ આમ કેમ? માનસિકતા બદલાતી જાય છે, અન્ય પ્રભાવો પડતા જાય છે અને સંબંધો વિછોડતા જાય છે. હવે એ સંબંધો ક્યાં સુધી રહેવાના હોય? તો કે જ્યાં સુધી સામસામા છીએ ત્યાં સુધી. પછી એકલા પડી જવાના કે નહીં? એકલા પડી જવાના કે નહીં? કેમ એકલા પડ્યા? તો કે તું એકલો જ છે. એકલા જન્મ્યા, એકલા મર્યા એનો કોઈ મતલબ નથી. જન્મતી વખતે ખબર નથી ને મરતી વખતે ખબર નથી. એટલે એકલો જન્મે એકલો મરે એનો કોઈ પ્રોબ્લેમ નથી. જીવવું એકલું મુશ્કેલ છે, બરાબર? એકલો જીવી નથી શકતો માણસ. કેમ? તો કે પહેલેથી સંબંધો બાંધ્યા છે, સંબંધોમાં રહ્યા છે, સંબંધોમાં અપેક્ષાઓ છે. અપેક્ષાઓથી જ જીવીએ છીએ ને. જે નજીકનો સંબંધી છે એની પાસે વધુ અપેક્ષા છે, દૂરનો છે એની પાસે થોડી અપેક્ષા છે. આમ જ છે ને. તો એ જે સંબંધ છે એ સંબંધ કાયમ ટકવા વાળો નથી. અરે જીવતા હોઈએ તોય સંબંધો આપણા પૂરા થઈ જાય એવું બને છે, બને છે ને. કેટલાય સાથે સંબંધો જોડાયા અને કેટલાય સાથે તૂટ્યા, બન્યું છે ને આવું બધું. તો એ સંબંધ શાશ્વત નથી. અને હું જે છું, મારું જે અસ્તિત્વ છે, જેનાથી આ શરીર જીવી રહ્યું છે, જેનાથી આ શરીર ચાલી રહ્યું છે, શરીરની ક્રિયા પ્રક્રિયાઓ થઈ રહી છે, એવું જે તત્વ અંદરમાં પડ્યું છે એ તત્વ એકલું જ છે. અને એકલું રહેવામાં એને મજા છે. જુઓ, સંબંધોના ઘેરામાં રહેલા આપણને એકલા રહેવામાં મજા નથી લાગતી, ત્યારે આને એકલા રહેવામાં મજા આવે છે. એવા સાધકો આ કાળમાં હોય છે. એના અંદરની એકત્વ ભાવનાને એણે એટલી બધી પોષી હોય છે કે હજારો માણસની વચ્ચે બેઠો હોય તોય પોતે પોતાના એકત્વનો આનંદ લેતો હોય છે. થોડો વિચાર કરો. આપણને આનંદ લેવા માટે કોઈકની જરૂર છે, કોઈ વ્યક્તિની, કોઈ સ્થાનની, કોઈ સાધનની આપણને જરૂર પડે છે. પણ જે સાધક જીવ છે, અંદરથી સાધ્યો છે, એને એકલો બેઠો બેઠો એવો આનંદ લૂંટે, એવો આનંદ લૂંટે કે જેનું માપ નહીં. એવું એકત્વ એનું સધાયું છે. એટલે એકત્વ ભાવના એ એનું નામ છે કે હું વાસ્તવમાં મારી સ્વાભાવિક સ્થિતિમાં એકલો જ છું અને એ એકલામાં જ આનંદ છે. લાગે છે એકલામાં આનંદ હોય એવું? નથી લાગતું ને. કોઈ ભાઈ બહેનો, કોઈ ભાઈઓ ક્યારેક ક્યારેક બોલે, માસતી એકલો થઈ ગયો, એકલી થઈ ગઈ હું. કેમ? તો કે સંબંધોની અપેક્ષાઓમાં જીવ્યા છો. પણ એ કાયમ રહેવાનું જ નથી, નાશવંત છે. અરે બીજી બધી રીતે જવા દો, પણ અહીંથી આપણે જશું એ સંબંધો સાથે ચાલશે. એટલે આપણને સ્થૂલ ભાષામાં શીખવવામાં આવ્યું કે એકલો આવ્યો ને એકલો જવાનો છું. પણ એની વચ્ચે જે કરવાનું છે, એકલો તો આવ્યો પણ આવીને બધી જગ્યાએ તે સંબંધ બાંધ્યો.
આ દેહ મળે પછી સંબંધ બંધાય છે ને. જીવ આવે છે માતાના ગર્ભમાં ત્યારથી જ એનો સંબંધ બંધાઈ જાય છે. અંદરમાં બેઠેલો કહે છે કે આ મારો ભાઈ છે ને આ મારો કાકો છે. એ અહીં આવે, શરીર એને મળ્યું છે, એનું શરીર બહાર આવે છે. આત્મા તો શરીરની અંદર છુપાયેલો છે. આપણે સૌ બહાર આવ્યા શરીરથી આવ્યા ને. એ શરીર સંબંધનું કારણ છે, આત્મા સંબંધનું કારણ હોઈ શકે નહીં. જો સંબંધનું કારણ હોય તો સિદ્ધ ક્ષેત્રની અંદર કેટલા આત્મા રહે છે? એ બધા શું સગા થતા હશે એકબીજાના? કાંઈ નહીં. તમે અહીંયા આટલા બેઠા છો, તમે બીજી કોઈ તમારો સંબંધ નથી, પણ સાધર્મિકનો સંબંધ તો છે કે નહીં? આમાં કદાચ તમારા કોઈ બ્લડ રિલેશનવાળા કોઈ ના હોય, પણ સાધર્મિકના સંબંધે તો બંધાયેલા છો. તો સિદ્ધ ભગવાન સાધર્મિકના સંબંધે નહીં? કેમ? એ સાધર્મિક નહીં, એકલો છે. એકલો છે, અનંતની વચ્ચે પણ એકલો છે. આ એટલા માટે હું કહું છું કે મહાવીરે દીક્ષા લીધા પહેલા પોતાના આત્માને આ રીતે સાધી લીધો. બંધુઓ, આ બધું આપણે શીખવાનું છે, એટલા માટે કહું છું. ખાલી સાંભળીને વાવા નથી કરવાની, સાધવાનું છે. ક્યારેક એકલા એકાંતમાં બેઠા હો તો મનને કહેજો કે હે આત્મા, આત્માને કહેજો, હે આત્મા, તું એક જ છો, તારે કોઈ હોઈ શકે જ નહીં. તું જેને તારા માને છે એ કદાચ તને દગો દે, તારી સાથે બરાબર ના વર્તે, તારી સાથે પ્રતિકૂળ હોય તો રહેવા દે, કારણ કે એ તારા છે જ નહીં. તારા નથી. એકત્વ ભાવના એનું નામ છે કે હું એક જ છું, સદા માટે એક ને એકલો છું. એવું એકત્વ અંદરમાં ઉતારો, અંદરમાં ઘોળો, તો કોઈની અપેક્ષા નહીં રહે. અને અપેક્ષાઓ તૂટશે તો દુઃખ નહીં થાય. દુઃખ કેમ થાય છે? અપેક્ષાઓ બાંધી છે એટલે દુઃખ થાય છે. ઠીક છે, સંસાર છે, સંસારી છો, ગ્રહસ્થી છો, એટલે સંબંધો બાંધવા પડે છે. પણ અંદરની સમજમાં તો આમ જ હોવું ઘટે. તો લોકો પૂછે કે તો એમ જીવાય કેવી રીતે? જીવાય, શું કામ ન જીવાય? પ્રેમ રાખવાની કોણ ના પાડે છે? જ્યાં જીવો છો, જે વ્યક્તિઓ સાથે જીવો છો, એની સાથે પ્રેમ રાખો, સદભાવથી જીવો, પણ અપેક્ષાઓ છોડી દો. સંબંધ છે ત્યાં અપેક્ષા છે, અપેક્ષાઓ છોડી દઉં. હું એક આત્મા છું અને એનું ગૌરવ હોવું જોઈએ કે હું આ નાચીજ શરીર તે હું નથી. આ શરીરનું મૂલ્ય કેટલું છે, કેટલું મૂલ્ય. અત્યારે કદાચ કોઈ લખપતિ કરોડપતિ ખમા ખમા થતો હોય સમાજમાં. જો કે હવે તો સમાજવાળા સમજી ગયા છે, એટલે જીભથી કાંઈક કે ને અંદરથી કાંઈક હોય. એક વાત યાદ આવી, કહી દઉં. તમને ખ્યાલ હોય તો બહુ વર્ષો પહેલાં વિનયચંદજી મહારાજ અહીં પધાર્યા હતા, ઇન્દોર ને ભોપાલ તરફના. એમણે અમને વાત કરી હતી કે મારા માસતીજી, મારે એકવાર એવું બન્યું કે એક વિહાર કરતાં કરતાં એક ગામમાં ગયો. અજાણ્યું ગામ હતું, આપણા ઘર હતા થોડાક, પણ કોઈને ઓળખીએ નહીં, અને એ ગામમાં જવાનું થયું. આપણે ત્યાં ગામડાઓમાં આપણે જોયું છે કે પહેલાં એવું હતું કે ઉપાશ્રય અહીંયા હોય તો આજુબાજુ જૈનોના ઘર હોય. દરેક ગામમાં એવું હતું. જેવા અમે વિહાર કરીને ઉપાશ્રય ગયા એટલે તરત ત્યાં આજુબાજુવાળાને ખબર પડી કે કોઈક મહારાજ સાહેબ પધાર્યા છે, એટલે તરત લોકો આવવા માંડ્યા.
હવે નામ ઠામ પૂછ્યા, એણે સુક્ષાતા પૂછી, ભાવના ભાવી. એમાં 3-4 જુવાનિયા આવ્યા અને એ જુવાનિયાઓ ભાવના ભાવતા હતા, ગુરુદેવ અમારા ગામમાં બહુ ઓછા સાધુ સાધ્વી આવે છે, આપ પધાર્યા છો, અમને લાભ દેજો. એ બધી વાતો કરતા હતા. ત્યાં એક શેઠ આવ્યા. શેઠ સમજો કે ન સમજો? સમજો. કેવા હોય? કેવા રંગના હોય? એનો કોઈ રંગ જુદો હોય? રંગ જુદો ન હોય, પણ શેઠ એટલે શેઠ. તો શેઠ આવ્યા, ઉપાશ્રયને ઝાંપે ગાડીથી ઉતર્યા, દર્શન કરવા આવ્યા. મારા સાહેબને પણ લાગ્યું કે આ કોઈક શ્રીમંત માણસ લાગે છે. આવીને વંદન કર્યું, શાતા પૂછી, સુક્ષાતા પૂછી, ભાવના ભાવી. છોકરાઓ કે છે કે મારા સાહેબ આ તો અમારા નગરનું નાક છે, આ અમારો સંઘ ચાલી રહ્યો છે એમના કારણે, એમના અહીંયા બહુ મોટા દાન છે, સંઘને કંઈ પણ જરૂર હોય તો એ ક્યારેય પાછી પાની કરતા નથી, વગેરે વગેરે બહુ બધા ગુણગ્રામ કર્યા એમના. એટલે ગુણગ્રામ તો ગમે ને આપણને, કોઈ આપણા ગુણ ગાય એ કેવા સારા લાગે. પેલા શેઠ પણ થોડા ફૂલાયા. પછી કે મને હવે માંગલિક ફરમાવો મહારાજ, મને જવું છે. માંગલિક ફરમાયું. શેઠ ગયા. જઈને હજી ગેટની બહાર નીકળે છે, ગાડીમાં હજી બેઠા નથી. ત્યાં પેલા જે જુવાનીએ મારા સાહેબ પાસે ઊભા હતા એ કે મારા સાહેબ આ પૂરો 420. મારા સાહેબ હું તો ભડકી ગયો કે આ છોકરાઓ શું કે છે, આ છોકરાઓ શું બોલે છે, કે છોકરાઓ તમે આ શું બોલો છો? કે મારા સાહેબ જે બોલીએ છીએ સાચું બોલીએ છીએ. તો કે થોડી વાર પહેલાં તમે શું બોલતા હતા? અમારી નગરીનું નાક છે ને સંઘની શોભા છે ને વગેરે વગેરે ને હવે શું? આ મારા સાહેબ એના દેખતા તો એમ જ કહેવું પડે. એટલે એવી વાત કરી. અને એ દાન પૈસો આપે છે એની એ ના નથી, પણ બાકી તો એના ધંધા જાકોબના છે બધા. આપણી કઈ સ્થિતિ છે? હે, આપણે આવું કરીએ ને, એને અહીં ઊભો હોય બેઠો હોય ત્યાં સુધી તો બરાબર બોલીએ ને, અને પછી કે મા સતી તમે અજાણ્યા છો, તમને નહીં ખબર હોય એટલે હું તમને જરાક ઓળખાણ આપી દઉં એની. બરાબર? આ દશા છે. આવું બધું છોડો, આવું બધું છોડો. જેને ધર્મી થવું છે, ધર્મ કરવો છે, એને આ બધું પોસાય નહીં. આવું બધું એના અંતરમાં હોય તો એ વસ્તુ યોગ્ય નહીં. હા, તો હું તો મારા મહાવીરની વાત કરતી હતી કે મહાવીરે 2 વર્ષમાં કશાયની ઉપશાંતતા સાધી અને એકત્વ ભાવનાને પ્રબળ કરી. એકલા નીકળ્યા ને પછી દીક્ષા માટે કેવી રીતે નીકળી શક્યા? એકત્વ ભાવનાને એટલી મજબૂત બનાવી કે હું એકલો જ છું અને હું આ શરીર નથી, આત્મા છું. આ રીતે પોતાના એકત્વને સાધીને પછી પ્રભુ નીકળ્યા છે. તો આપણે એકલા જ છીએ. કોણ હોઈ શકે આપણું? કોઈ હોઈ શકે ખરું? ગમે તેટલો પ્રેમ, ગમે તેટલો ભાવ, પણ એ આપણા હોઈ શકે ખરા? કોઈ ન થઈ શકે. પણ કશાયની જ્યાં ઉપશાંતતા થઈ ગઈ હોય ત્યાં એકત્વ ભાવના વધુ પ્રબળ બની શકે છે. તો બંધુ અને બહેનો, હું અને તમે સૌ આવી પ્રબળ એકત્વ ભાવનાને સાધીએ અને આપણા કશાયોને શાંત કરી દઈએ, ઉપશાંત કરી દઈએ. એ શાંતિ જ આપણા માટે સમાધિનું કારણ બને છે. અને એ સમાધિ સાધી મહાવીર જે માર્ગે ગયા એ માર્ગે હું ને તમે સૌ ચાલીએ, એ જ ભાવના.